આપણે કોઈ તો કૃષ્ણાબેન સોશિયલ મીડિયામાં બહુ સારા વિડીયો બનાવે. જય માતાજી ને હર હર મહાદેવ બધાયને. તો મિત્રો આજે અમાર ઘેર મહેમાન આવ્યા બહુ ટૂંકમાં હું તને ઈ બધા શોટ એટલે તમને ઈ તો ઓલું કઈ હોય ની વીઆઈપી માણસો હોય તો વરીને કેમ અમને એક્ચ્યુઅલી માં ગંધારી સ્મેલ આવે અમે તો ના ઉભી બરોબર ને તો એવું બધું છે. જો વાત કરીએ તો 3 ભીહું છે, પછી 3 ખડેલા છે, પછી 1 પાડો છે, 3 ગાયું છે, 2 વાછડિયું છે, 1 વાછડો છે. ઈ રીતના બધા જય માતાજી અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હોવો જોઈએ. તો આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને વ્લોગમાં નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગમાં છેલ્લા લગી બને રહેજો. તો મિત્રો આજે આપણે આવ્યા છે લદ્દાધાર. તો લદ્દાધારમાં એક સેલિબ્રિટી રહે છે, તો હાલો આપણે એની મુલાકાત કરીએ. અરે હું હાલે રાજુ? મજામાં ભાઈ? અરે મજા. તો મિત્રો હા આજે અહીં પૂગી આવ્યા તમારા ગામમાં. તો મિત્રો ફાઇનલી આજે અમે કૃષ્ણાબેન ગોસ્વામીને ઘેર આવી ગયા કૃષ્ણાબેન ને મળવા. તો હાલો કરીએ જમાવટના પાટિયા અને કૃષ્ણાબેન હારે તમારી પણ મુલાકાત કરાવું. આવો આવો ભાઈ આસ્તા તમે અમારા મહેમાન ભાઈ ના આજે અમે તમારા મહેમાન બની ગયા. રામ રામ. જય માતાજી કૃષ્ણાબેન. બસ હારું કેમ છે તમને? કેમ છે ભાઈ? મજા. સીતારામ ભાઈ હારું ને? અરે મજા. આસ્તા તમે અમારા મહેમાન ભાઈ ને હારું કેવાય કિની વાર હોઈ ગયો. અરે બેન થાવું પડે ને એકબીજાના મહેમાન. હા બરોબર છે ને અમે પોરબંદર ના છે કઈ દૂર ના છે નહીં આપણે કોઈ. તો કૃષ્ણાબેન સોશિયલ મીડિયામાં બહુ સારા વિડીયો બનાવે. જય માતાજી ને હર હર મહાદેવ બધાયને. તો મિત્રો આજે અમાર ઘેર મહેમાન આવ્યા બહુ હરખ થયો. તો આપણે છે ને વધુ પડતું કન્ટેન્ટ હું છે મારું તબેલાનું, એટલે હું તમને અમારા બધાય તબેલાની વિઝિટ કરાવું. કેવું છે કેવું નહીં જરાક જોઈજો તમે. અટાણે જો ફુવારા ચાલુ છે થોડીક હું મહેમાન ને આમ ઠંડુ એ વાતાવરણ ઓલું કરાવવું પડે ને. અને મિત્રો તો કૃષ્ણાબેન ના તબેલામાં હમણાં જ કૃષ્ણાબેને ફુવારા ફિટ કર્યા. હા અને કૃષ્ણાબેન ને વિચાર આવે તો કે આપણે જો પંખામાં બેહીને મોજ મજા કરતા હોય મસ્તી, અને તો ભેહું ની ચામડી તો જાડી હોય તો આપણા કરતા તો ભેહું ને વધારે ગરમી. હા તો કૃષ્ણાબેન ને ફુવારા ફિટ કર્યા. તો આ કૃષ્ણાબેન ના તબેલામાં એક આટો મારીએ. તો ફાઇનલી મિત્રો આપણે કૃષ્ણાબેન ગોસ્વામી ના તબેલાએ આવી ગયા છે. તો આપણે કૃષ્ણાબેન ની મુલાકાત કરી અને ખૂબ આનંદ થયો અને આપણે કૃષ્ણાબેન ને પૂછીએ તમારી પાસે કેટલા ઢોર રાખેલા? જય માતાજી ને હર હર મહાદેવ પેલા તો બધાઈને. તો મિત્રો અટાણે અમારા પાસે ટોટલ 15 ઢોર છે ને 15 ઢોર માં જો વાત કરીએ તો 3 ભીહું છે, પછી 3 ખડેલા છે, પછી 1 પાડો છે, 3 ગાયું છે, 2 વાછડિયું છે, 1 વાછડો છે. ઈ રીતના બધા ઢોર રાખ્યા અમે. બેન તમારો તબેલો કઈ જગ્યાએ આવેલ છે? તબેલો બસ અહીં આપણે રામગઢ ની વાડીઓમાં આવેલ છે ને. તમે જો બિલેશ્વર જાવ ને તો રસ્તામાં જ અમારું બસ સ્ટેન્ડ આવે ને જમણી બાજુ અમારો રસ્તો હેઠો ઉતરે. તો મિત્રો તમે પણ એક ફેર અવશ્ય મુલાકાત લેજો કૃષ્ણાબેન ગોસ્વામી ની. અમને આનંદ થયો તમારું મુલાકાત લઈને. તમને કેવી મજા આવી અમારી એ જ જણાવો. કૃષ્ણાબેન ની મુલાકાત કરીને ખૂબ આનંદ થયો છે મિત્રો. એનો તબેલો પણ જોયો અને એમાં ઘણી બધી સુવિધા પણ આપેલી હતી અને ફુવારા પણ ફિટ કરેલા. ફુવારા ફિટ કરેલા તમે ફુવારા કઈ જગ્યાએથી લીધેલા? ફુવારા હે ને જામખંભાળિયાથી મગાવ્યા અમે ને. દુકાનનું નામ તો કઈ ખારું છે ઈ તો હું ભૂલી ગઈ ને. ફુવારા તો ભાઈ અમારે બહુ પહેલેથી છે ને જૂના હતા અહીંયા બરોબર, એટલે જૂનાનો મેં કોઈ દી શોટ લીધો નથી. ને મને એમ થયું કે ભાઈ નવા આવ્યા તો હાલો આપણે વિડીયો ભાઈને બનાવી દઈએ, આપણે તબેલાનો વિડીયો ભેગો આવી જાય. એટલે નકર કોક ને હું એમ થાય કે આ કૃષ્ણાબેન નવા ફુવારા નાખ્યા ને બે દિન અત્યારે વિડીયામાં દેખાડે. ભાઈ કેદીક ના ફુવારા છે એવું નથી, નવા છે જૂના ફુવારા. જો આ સાઈડ આપણે ટીંગાઈ દેખાડ્યો ભાઈ તમે બધાઈને. અને કુંડીઓની સુવિધા છે આપણા ઢોર ને.
મતલબ કે જો આપણે માણસ ને ભાઈ તરસ લાગે હા. તો કેટલી ફેર પાણી પીએ દીમાં? દીમાં ઘણી ફેરે કલાકે ને કલાકે હા પાણી પીએ. તો આપણે ઢોર ને શું કરીએ? છોડીએ, પાણીએ કરીને બાંધીએ, પછી બીજે દીએ પાછા, બરોબર? તો આ ઢોર ને એ રીતના અમારી સુવિધા છે. જો ભાઈ અહીંયા કુંડી બતાવો તમે, આ રીતના મોટર ખાલી એક સાફ ચાલુ કરી દેવાની, કુંડી પાણીની ભરાઈ જાય, એને મજા આવે તો એ પાણી પીને એને પાછું બેસી જવાનું. એ રીતના કઈક અમે ઢોરની સુવિધા કરેલ છે. એમાં એવું છે ભાઈ કે જી છે એ આપણું બધું યાદ છે. હા. ને તમે આપણે બધા હેરખા છે એટલે તમને એ તો ઓલું કઈ હોય નહીં. વીઆઈપી માણસો હોય તો વરી એમ કેમ અમને એકચ્યુઅલી માં ગંધારી સ્મેલ આવે, અમે તો ના ઉભી, બરોબર ને? તો એવું બધું છે. રેડી ભાઈ સંજય?